લાસ્ટ ટાઈમ વાયુના નિયમોની વાત કરતા હતા, બરાબર? એમાં કયા નિયમો ભણ્યા? બોયલનો નિયમ, ચાર્લ્સ, પછી ગેલ્યુસેક અને એવોગેડ્રોનો નિયમ ભણ્યા. હવે પાંચમો નિયમ, ચાર નિયમ ભણ્યા. ફિફ્થ રૂલ છે આપણો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ, ડાલ્ટન્સ લો ઓફ પાર્શિયલ પ્રેશર. શું છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ? એની ચર્ચા કરી આપણે. તો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય એવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ શું હોય છે? પ્રત્યેક ઘટક વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર હોય. મેઇન કન્ડિશન કઈ છે ભાઈ? વાયુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા હોવા જોઈએ નહીં, બરાબર? તો કુલ દબાણ છે પ્રત્યેક ઘટક વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર. હવે આપણે વાત કરીએ આંશિક દબાણની. પહેલા વાત કરીએ આંશિક દબાણ એટલે શું. બીજો એક અહીંયા પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે નીચેના પૈકી કયા વાયુના મિશ્રણને ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ લાગુ પડે નહીં? તો આપણે કન્ડિશન શું લીધી? વાયુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરતા હોવા જોઈએ નહીં. હવે NH3 અને HBr કે HCl લઈએ તો એને ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ લાગુ પડશે નહીં. શા માટે? આ બંને વાયુ વચ્ચે પ્રક્રિયા થશે ને, NH4Br બનશે, એટલે એને ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ આપણે લાગુ પાડી શકીશું નહીં. હવે આંશિક દબાણ કોને કહેવાય? પાર્શિયલ પ્રેશર. આંશિક દબાણ, આંશિક દબાણ એટલે આપેલ પરિસ્થિતિમાં વાયુ મિશ્રણમાંનો વાયુ મિશ્રણના કદ જેટલું કદ ધરાવતા પાત્રમાં ભરવામાં આવે તો વાયુ દ્વારા દર્શાવાતું દબાણ એને આંશિક દબાણ કહેવાય, બરાબર? હવે એને સમજીએ આપણે. દાખલા તરીકે આપણે 3 વાયુ લઈએ છીએ, મિશ્રણમાં 3 વાયુ છે. એક વાયુ છે આપણી પાસે CO2 લઈએ છીએ. કયો વાયુ લઈએ છીએ મિશ્રણમાં? CO2. એક બીજો લઈએ છીએ H2 વાયુ લઈએ છીએ અને મિથેન લઈએ છીએ. આ 3 વાયુ છે. માની લો કે CO2 આમાં 1.2 ગ્રામ છે અથવા 1.2 મોલ લઈએ. H2O છે, H2.6 મોલ છે અને CH4 છે એને આપણે 2.3 મોલ લઈએ છીએ. રેડી? તો અહીંયા આ જે ત્રણેય વાયુઓ છે એને આપણે માની લો કે 100 ને અથવા દબાણ લઈએ એનું ફિક્સ દબાણ છે એનું 2 વાતાવરણે ત્રણેય વાયુ રાખેલા છે અને ટેમ્પરેચર 300 કેલ્વિન છે. હવે આ મિશ્રણ છે, બરાબર? 300 કેલ્વિન 2 વાતાવરણ દબાણ, 300 કેલ્વિન તાપમાન, મિશ્રણમાં 3 વાયુ છે. તો અહીંયા CO2 નું આંશિક દબાણ કઈ રીતે થશે? શું થશે CO2 નું આંશિક દબાણ? તો અહીંયા CO2 ને આટલું જે પાત્ર છે, આજ કદ ધરાવતું જે પાત્ર છે, માની લો કે આ પાત્રનું કદ આપણે 2 લીટરનું પાત્ર છે. કેટલું? 2 લીટરનું પાત્ર છે. એમાં અહીંયા CO2 કેટલો લીધો? મિશ્રણમાં CO2 કેટલો લીધો છે આપણે? 1.2 મોલ લીધો છે. 1.2 મોલ CO2 લીધો છે. તો 2 લીટરના પાત્રમાં આપણે 1.2 મોલ CO2 લઈએ અને 2 વાતાવરણ દબાણ અને 300 કેલ્વિન તાપમાને આપણે CO2 રાખીએ તો CO2 નું આંશિક દબાણ શું થશે? આનું આંશિક દબાણ PV બરાબર nRT પરથી P is equal to શું થશે? P is equal to nRT by V મુજબ મળશે કે નહીં?
અહીંયા જે P નું અહીંયા જે CO2 દબાણ દર્શાવે એને આ મિશ્રણમાં CO2 નું આંશિક દબાણ કહેવાશે. સમજણ પડી ગઈ હવે વ્યાખ્યા કે વાયુ મિશ્રણમાંનો આ વાયુ લીધું, મિશ્રણનું કદ જેટલું કદ ધરાવતા પાત્રમાં જ લીધો ને આપણે, અને એ જ પરિસ્થિતિમાં એટલે એ જ તાપમાને ને એ જ દબાણે રાખીએ, એટલે એ જ તાપમાને રાખીએ, દબાણ તો આપણે લેતા જ નથી અહીંયા, બરોબર. દબાણ તો આપણે મેળવવાનું છે, ખાલી એ જ તાપમાને રાખીએ આપણે, બરોબર, દબાણ નથી લેતા. તો અહીંયા જે દબાણ દર્શાવે CO2 નું આ પાત્રમાં, એ મિશ્રણમાં શું ગણાશે? એનું આંશિક દબાણ. રેડી? હવે H2 નું આંશિક દબાણ લેવું હોય તો H2 કેટલો લીધો છે આપણે? 0.6 મોલ. તો અલગથી આપણે પાત્રમાં 0.6 મોલ N2 લઈએ, H2 લઈએ, અને એને 300 કેલ્વિન તાપમાને રાખીએ 2 લીટરના પાત્રમાં. તો એનું જે દબાણ થશે એ મિશ્રણમાં H2 નું આંશિક દબાણ થશે. અને મિથેન નું આંશિક દબાણ લેવું હોય તો મિથેન લઈએ આપણે બીજા પાત્રમાં, આટલા જ કદ ધરાવતા, એટલે 2 લીટર પાત્રમાં 300 કેલ્વિન તાપમાન. તો જે આંશિક દબાણ થશે એ મિથેનનું, અહીંયા દબાણ જે મિથેનનું મળશે એ શું થશે? મિશ્રણમાં એનું આંશિક દબાણ થશે. એટલે મિશ્રણમાંનો વાયુ મિશ્રણનું કદ જેટલું કદ ધરાવતા પાત્રમાં એ જ તાપમાને ભરવામાં આવે ત્યારે એ વાયુ દ્વારા દર્શાવાતું દબાણને મિશ્રણમાં એનું આંશિક દબાણ કહીશું. હવે અહીંયા 3 વાયુ છે, એના મોલ આપણે લઈએ N1, N2 ને N3. તો P1 શું થશે ભાઈ? P1 N1 RT by V થાય, કારણ કે કદ મિશ્રણના કદ જેટલું જ લેવાનું છે V, અને તાપમાન પણ T એટલું જ રાખવાનું છે દરેક વાયુમાં. P2 શું થશે? P2 N2 RT by V, અને P3 N3 RT by V. તો મિશ્રણનું કુલ દબાણ કેટલું થશે? ડાલ્ટનના નિયમ પ્રમાણે P total P1 plus P2 plus P3 થાય. એમાં આ વેલ્યુ એપ્લાય કરીએ તો કોમન શું નીકળશે? બોલો. RT by V કોમન, તો આ સૂત્ર આવી જશે P total nRT by V, બરાબર. એટલે આ સૂત્ર શું થઈ જશે? આપણને કયું સૂત્ર મળશે? N1 plus N2 plus N3 RT by V આમ થઈ જશે. ઓકે, હવે વાત કરીએ, હવે એક અગત્યનો સંબંધની વાત કરીએ છીએ, અને એની જરૂર આપણે સંતુલન વાળા યુનિટમાં પણ પડશે અને દ્રાવણોમાં પણ પડશે. તો અહીંયા કોઈ વાયુનું આંશિક દબાણ કુલ દબાણના સંદર્ભમાં લખવું હોય તો મારે પહેલો વાયુ છે એનું આંશિક દબાણ કેવું છે? P1 છે ને, P1 ને મેં P ની સાપેક્ષમાં લખવું હોય તો હું P1 upon P લઈએ તો શું થશે? P1 upon P. P1 એટલે શું થાય? N1 RT by V ને, N1 RT by V છેદમાં P total શું થશે? P total N1 plus N2 plus N3 RT by V થાય. એમાં RT by V કેન્સલ ને, એટલે અંશમાં શું રહેશે? N1 છેદમાં N1 plus N2 plus N3. પણ N1 શું છે? N1 પહેલા વાયુના મોલ, N2 બીજા વાયુના મોલ, N3 ત્રીજા વાયુના મોલ. N1 plus N2 plus N3 શું થાય? વાયુ મિશ્રણના કુલ મોલ થાય ને. તો ઘટકના મોલ છેદમાં કુલ મોલ એટલે તો મોલ અંશ, મોલ ફ્રેક્શન થશે. તો આના પરથી શું લખી શકાય? આને આના મોલ અંશને આપણે x1 કહીએ તો એના ઇક્વલ ટુ x1 થશે ને. તો P1 બરાબર શું થશે? આના પરથી x1 into P total એમ લખી શકાય ને, x1 into P total
તો એનો મતલબ શું થાય? મિશ્રણમાં કોઈ વાયુનું આંશિક દબાણ શું હોય છે? એના મોલ અંશના સમપ્રમાણમાં તો બરાબર છે, અને પી ટોટલ અને મોલ અંશના ગુણાકાર બરાબર હોય ને. પી ટોટલ અને મોલ અંશના ગુણાકાર બરાબર હોય. સેમ વે P2 શું થશે? x2 into P total અને P3 શું થશે? x3 into P total થશે. ઓકે, ખ્યાલ આવી ગયો એટલો? એટલે આ સૂત્ર આપણે અહીંયા લાગુ પડશે, બરોબર? P નું સૂત્ર એટલે આંશિક દબાણ. હવે એની ઉપયોગિતાની ચર્ચા કરવાની છે. એ પહેલા એક સૂત્ર છે. બે વાયુ હોય એનું મિશ્રણ છે. P1 ને P2 જેટલું આંશિક દબાણ ધરાવતા અને કેટલું V1 અને V2 જેટલું કદ ધરાવતા વાયુ પાત્રોને જોડવામાં આવે તો પરિણામી દબાણ શું થાય? બે વાયુ પાત્રો છે, એને આપણે નહિવત કદ ધરાવતી નળીથી છૂટા પાડેલા છે, બરાબર? વચ્ચે કોર છે. અહીંયા એકમાં જે વાયુ છે એનું દબાણ P1 છે અને કદ V1 છે. બીજામાં વાયુ છે એનું દબાણ P2 છે અને કદ V2 છે. રેડી? હવે આપણે આ બંને વાયુ પાત્રોને ભેગા કરી દઈએ. દબાણ સરખું નથી તો પરિણામી દબાણ કેટલું થાય? એનું સૂત્ર ભાઈ, મોલ તો બદલાશે નહીં, મોલ તો એના એ જ રહેશે ને. સીધું સૂત્ર આવી જાય એના પછી કુલ મોલ અહીંયા N1 હોય અને અહીંયા N2 હોય તો N1 શું થશે? PV બરાબર NR2 પરથી N1 RT બાય P1 V1. N1 શું થાય? RT બાય P1 V1 ને, અને N2 શું થશે? RT બાય P2 V2 થશે. શું? PV બરાબર NRT, સોરી, PV બરાબર NRT એટલે વ્યસ્ત લખી N1 એટલે P1 V1 by RT ને, અને N2 P2 V2 by RT. કુલ મોલ N1 plus N2 થાય તો પરિણામી દબાણ શું થશે? P બરાબર કુલ મોલ એટલે N1 plus N2 RT by V થાય. V એટલે મિશ્રણનું કદ એટલે V1 plus V2 થાય ને. તો N1 શું મુકાય? P1 V1 upon RT plus P2 V2 by RT. P2 V2 by RT into RT by V થાય. હવે છેદમાં RT લસાવશે, છેદમાં બંને RT છે એટલે લસાવશે. RT કેન્સલ થઈ જશે એટલે અંશમાં શું રહેશે? P1 V1 plus P2 V2 અને છેદમાં V એટલે કુલ કદ એટલે V1 plus V2 થાય ને. ખ્યાલ આવી ગયો? આ સૂત્ર છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે, એના પરના દાખલા છે. નેક્સ્ટ, ડાલ્ટનના આંશિક દબાણના નિયમની ઉપયોગિતાઓ. ડાલ્ટનના આંશિક દબાણના નિયમની ઉપયોગિતાઓ. પેલું છે કેટલીક વાયુની બનાવટ દરમિયાન વાયુને પાણી પર એકઠો કરવામાં આવે છે. હવે પાણી પર વાયુ એકઠો કરેલો હોય તો વાયુ એની સાથે શું હશે? પાણીની બાષ્પ પણ હોય ને. વાયુ સાથે પાણીની બાષ્પ પણ હોય એટલે બેની બાષ્પનો પણ એમાં હિસ્સો હશે દબાણમાં, કુલ દબાણમાં. એટલે માપેલું દબાણ કોના બરાબર હશે? વાયુના દબાણ અને પાણીની બાષ્પના દબાણના સરવાળા બરાબર હોય ને. એમાંથી આપણે વાયુનું દબાણ શોધવું હોય તો માપેલા દબાણમાંથી પાણીની બાષ્પનું દબાણ બાદ કરવું પડે. દાખલા તરીકે આપણે
ઓક્સિજન વાયુ બનાવીએ છીએ, પોટેશિયમ ક્લોરાઇડને ગરમ કરીએ એટલે શું થાય? ટેસ્ટ ટ્યુબમાં પોટેશિયમ ક્લોરાઇડને ગરમ કરીએ એટલે ઓક્સિજન વાયુ મળે. ટેસ્ટ ટ્યુબ બંધ કરી લીધો. ઓક્સિજન ને કોના પર એકઠો કરવામાં છે? પાણી પર. પાણી પર આપણે ઓક્સિજન એકઠો કરી આ રીતે. ખાલી તમને હાઇલાઇટ બતાવું છું. અહીંયા HClO3 ને ગરમ કરીશું એટલે ઓક્સિજન ઉત્પન્ન થશે. પાણી ભરેલું પાત્ર છે. બરાબર? ઓક્સિજન આના પર ઓક્સિજન આવશે, પણ ઓક્સિજન ની સાથે સાથે શું હશે? અહીંયા બોલો, O2 ગેસ હશે અને સાથે સાથે H2O ગેસ હશે ને, પાણીની બાષ્પ હશે. તો અહીંયા આપણે જે આ વાયુ એકઠો થયો છે એનું દબાણ માપીએ કોના બરાબર હશે? P of O2 plus P of H2O બરાબર થશે ને. ઓક્સિજન વાયુનું આંશિક દબાણ અને પાણીની બાષ્પના દબાણના સરવાળા બરાબર હશે. તો આપણને આ P માપી લઈએ તો P of O2 શોધવું હોય તો જે તે તાપમાને P of H2O હોય એને શું કરવું પડે? માપેલા દબાણમાંથી બાદ કરવું પડે. બરાબર? એના કેટલાક પ્રશ્નો આવશે. બીજું, વાયુનું કદથી ટકા આપેલા હોય, આપણને કદથી ટકાવાર પ્રમાણ આપેલું હોય, બરાબર, અને વાયુનું આંશિક દબાણ શોધવું હોય તો શું થશે? આ એક સૂત્ર ધ્યાનમાં રાખજો. બરાબર? વાયુનું આંશિક દબાણ બરાબર કદથી ટકા ગુણ્યા કુલ દબાણ છેદમાં 100. બરાબર? કદથી ટકા ગુણ્યા કુલ દબાણ છેદમાં 100. હવે સાપેક્ષ આર્દ્રતા વાળો ટોપિક છે. આર્દ્રતા એટલે શું? રિલેટિવ હ્યુમિડિટી. આપણે કહીએ વાતાવરણમાં ભેજનું પ્રમાણ કહીએ ને, વધારે છે ઓછું છે, બરાબર, એને આર્દ્રતા વડે દર્શાવવામાં છે. દરિયા કિનારાના વિસ્તાર હોય તો ત્યાં હવામાં ભેજનું પ્રમાણ કેવું હોય? વધારે. ડ્રાય એરિયા હોય તો ત્યાં કેવું હોય? ઓછું. એટલે ભેજનું પ્રમાણ દર્શાવે છે. સાપેક્ષ આર્દ્રતા શું દર્શાવે છે? વાતાવરણમાં ભેજનું પ્રમાણ દર્શાવે છે. અને સાપેક્ષ આર્દ્રતા બરાબર શું થશે? હવામાં પાણીનું આંશિક દબાણ છેદમાં પાણીનું જે તે તાપમાને પાણીનું બાષ્પ દબાણ. હવામાં પાણીની બાષ્પ રહેલી હોય એટલે એનું કોઈ ચોક્કસ દબાણ હશે કે નહીં? અને એ તાપમાને આપણે અલગ પાત્રમાં પાણી લઈને એનું બાષ્પ દબાણ માપીએ તો એ બાષ્પ દબાણ કેટલું થાય છે? એના વડે ભાગો એટલે શું મળશે? સાપેક્ષ આર્દ્રતા, રિલેટિવ હ્યુમિડિટી. હવે છઠ્ઠો નિયમ ભણીએ છીએ આપણે. 5 નિયમ ભણ્યા. છેલ્લે ડાલ્ટનનો આંશિક દબાણના નિયમની ચર્ચા કરી. એમાં ખ્યાલ આવી ગયો ભાઈ? કોઈની ક્વેરી છે કઈ એમાં? ડાલ્ટનના આંશિક દબાણના નિયમમાં કન્ડિશન કઈ? વાયુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરતા હોવા જોઈએ નહીં. બરાબર? તો ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ. આ નિયમ ટેક્સ્ટમાં નથી આપ્યું તમારે, પણ એના પ્રશ્નો આવે છે. વાયુ છે પ્રસરણ પામતો હોય છે, બરાબર ને? વાયુના અણુઓ સતત ગતિમાં હોય છે, પ્રસરણ પામે છે. તો પ્રસરણનો વેગની ચર્ચા છે. પ્રસરણનો દર અથવા પ્રસરણનો વેગ કેટલો હોય છે એની ચર્ચા છે. નિયમ શું છે? નિયત તાપમાને અને નિયત દબાણે વાયુનો પ્રસરણ વેગ તેની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે વાયુનો પ્રસરણ વેગ r લઈએ તો r is proportional to 1/√d થશે. ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર? એટલે નિયત તાપમાન અને દબાણે વાયુનો પ્રસરણ વેગ એની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. અહીંયા તાપમાન ને દબાણ બંને અચળ રાખ્યું છે. પણ માની લો કે દબાણ ચેન્જ થાય છે, દબાણ પણ વાયુનું બદલાતું હોય તો પાછું પ્રસરણ વેગ r દબાણના સમપ્રમાણમાં, ઘનતાના વર્ગમૂળના તો વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે છેદમાં √d આવશે. તો બીજું એક સૂત્ર આ પણ થશે. આ સૂત્રનો યુઝ ક્યારે કરવાનો? બીજું સૂત્ર છે ને
દબાણ પણ ચેન્જ થતું હોય તો બરાબર. હવે પ્રસરણ વેગ એટલે શું? ગતિના સંદર્ભમાં વેગ કોને કહીએ છીએ આપણે? ગતિના સંદર્ભમાં વેગની વાત કરીએ તો શું કરવું છે બોલો? ગતિના સંદર્ભમાં આપણે વેગ લઈએ છીએ અંતરના છેદમાં સમય, એકમ સમયમાં કાપેલું અંતર ને. પણ વાયુ પ્રસરણ પામે છે એમાં શું થાય છે? જે પાત્રમાં ભરેલો હોય વાયુ એ પાત્ર તો દોડવા માંડતું નથી ને, નથી દોડતું ને. અને વાયુનું કદ વધશે કે નહીં? પ્રસરણ પામશે, કદ વધશે. કદ ઝડપથી વધે તો પ્રસરણ વેગ વધારે કહેવાય, બરાબર ને? એટલે પ્રસરણ વેગની વ્યાખ્યા શું થશે? એકમ સમયમાં પ્રસરણ પામતું કદ. શું થશે? પ્રસરણ વેગ એટલે એકમ સમયમાં પ્રસરણ પામતું કદ. તમારે પ્રસરણ વેગ r લખવું હોય તો શું લખીશું? પ્રસરણ પામતું કદ v છેદમાં પ્રસરણ માટે લાગતો સમય t લખાય ને. એટલે એકમ સમયમાં પ્રસરણ પામતા કદને શું કહેવામાં છે? પ્રસરણ વેગ, રેટ ઓફ ડિફ્યુઝન તરીકે ઓળખીએ છીએ, બરાબર. r is equal to v by t થાય. બીજું તો એના પરથી r1 બરાબર r2 લખવું, r1 છેદમાં r2 લખવું હોય તો બે વાયુના પ્રસરણ વેગની સરખામણી કરીએ તો r1 upon r2 બરાબર શું થાય? અંડર રૂટ d2 upon d1 થાય કે નહીં? પણ r એટલે શું છે? v by t ને. r1 upon r2 લખીએ તો શું થાય? v1 upon t1 છેદમાં v2 by t2 થાય બરાબર અંડર રૂટ d by અંડર રૂટ 1 અંડર રૂટ d2 by d1 થશે ને, d2 by d1. પરંતુ આપણી પાસે એક સંબંધ છે કે ઘનતા છે, ડેન્સિટી એ અણુભારના સમપ્રમાણમાં હોય છે. ઘનતા અણુભારના સમપ્રમાણમાં હોય તો ઘનતાઓનો ગુણોત્તર કોના બરાબર થાય? અણુભારના ગુણોત્તર બરાબર થાય ને. એટલે આના બરાબર અંડર રૂટ m2 by m1 લખી શકાય. એટલે r1 upon r2 બરાબર આ અંશમાં આવતું રહે t2 અને t1 છેદમાં આવે ને, છેદનો છેદ અંશમાં થાય. એટલે તો સૂત્ર શું થઈ જશે? r1 upon r2 is equal to v1 t2 upon v2 t1 is equal to under root d2 by d1 is equal to under root m2 by m1. આમ થાય. હવે આ સૂત્રનો આપણે યુઝ કરીશું ત્યારે ફક્ત શું ચેન્જ કરવાનું છે? દબાણ ધ્યાનમાં લેવાનું. શું? દબાણ. દબાણ ધ્યાનમાં લઈએ એટલે શું થશે? આ સૂત્ર સેમ વે r1 upon r2 is equal to t1 upon p2 under root d2 by d1 બરાબર p1 upon p2 under root m2 by m1 ને, અને એના બરાબર v1 upon t2 v1 t2 upon v2 t1 તો છે જ, બરાબર. એટલે આ સૂત્રો એક ધ્યાનમાં રાખજો, આનો ગણતરીમાં યુઝ આવશે. ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમની પ્રાયોગિક સાબિતી. ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમની પ્રાયોગિક સાબિતી આપણે શું લીધું? તો પ્રસરણ વેગ. જો એક મિનિટ, આ સૂત્ર છે એના પરથી આ જે સૂત્ર લખ્યું આપણે એના પરથી તમને એક વાયુ છે એનો પ્રસરણ વેગ જાણતા હોઈએ અને બીજા બે વાયુના પ્રસરણ વેગ જાણતા હોય તો એકનો અણુભાર આપેલો હોય તો બીજાનો મળી જાય કે નહીં? એકનું આણ્વીય દળ આપણને આપેલું હોય તો શું થશે? બીજાનું આણ્વીય દળ મળી જશે, બરાબર. m1 આપેલું હોય તો m2 મળી જાય ને. અથવા એના માટે શું કરવામાં આવશે?
એકમ સમયમાં પ્રસરણ પામતા કદ બંનેના, એટલે પ્રસરણ વેગ લીધું, એટલે બે વાયુના સમાન સમયમાં પ્રસરણ પામતા કદ માપી લેવામાં આવે. એક વાયુને 5 મિનિટ માટે એક દબાણ, કોઈ ચોક્કસ દબાણે પ્રસરણ પામવા દેવામાં આવ્યું, બીજા વાયુને પણ 5 મિનિટ માટે પ્રસરણ પામવા દેવામાં આવ્યું. તો પ્રસરણ પામતું કદ V1 ને V2 મળી જાય. T1 ને T2 તો કેવા લીધા આપણે? સરખા, એટલે એ કેન્સલ થઈ જાય. તો એક વાયુનું આણ્વીય દળ જાણતા હોય તો બીજા વાયુનું આણ્વીય દળ શોધી શકાય ને. અથવા તો શું કરવામાં આવે? સમય સમાન લીધો, હવે કદ સરખું લેવાનું અને સમય નોંધી લઈએ તો એ થાય ને. માની લો એક વાયુનું આપણે 5 લીટર કદ પ્રસરણ પામવા દેવું છે, એના માટેનો સમય નોંધી લેવાનો. બીજા વાયુનું 5 લીટર કદ પ્રસરણ પામવા દેવું છે, એના માટેનો સમય નોંધી લેવાનો. એટલે T1 ને T2 મળી જાય. V1 ને V2 તો કેન્સલ થઈ જશે, બંને 5 લીટર લીધું એટલે. તો આપણે આ સૂત્ર પરથી M1 જાણતા હોય તો M2 મળી જાય, તો M2 જાણતા હોય તો M1 મળી જાય છે, બરાબર. એટલે આણ્વીય દળ નક્કી કરવા માટે ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમનો ઉપયોગ થશે. હવે આ નિયમમાં શું લખ્યું આપણે? પ્રસરણ વેગ છે એટલે એકમ સમયમાં પ્રસરણ પામતું કદ કોના સમપ્રમાણમાં હોય? એટલે ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે અણુભારના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં થાય ને. એની સાબિતી આપી. એની સાબિતી માટે આશરે 100 સેન્ટીમીટર લંબાઈની એક નળી લેવાની, એના એક છેડે શું લેવાનું? આ જલીય એમોનિયામાં બોળેલા રૂના પોમડા વાળો બુચ લેવાનો, અને બીજા છેડે શું લેવાનું? જલીય HCl માં બોળેલા રૂના પોમડા વાળો બુચ એક સમાન સમયે બેસાડવાના. એટલે અહીંયા પ્રસરણ માટેનો સમય સમાન થશે. હવે અહીંયા શું થશે ભાઈ? અહીંયા કેવો વાયુ પ્રસરણ પામશે? એમોનિયા આગળ વધશે ને, અને અહીંયા HCl વાયુ આગળ વધશે. આ બંને વાયુ એટલા માટે પસંદ કર્યા છે કે વાયુ જ્યાં ભેગા થાય અહીંયા R સ્થાને, ત્યાં આપણને ખબર પડે સફેદ ધુમાડયુક્ત વલય રચાય. કારણ કે આ બંને વાયુ વચ્ચે પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા થશે? NH3 ગેસ પ્લસ HCl ગેસ. પેલા NH4Cl ગેસ બનશે, પછી સોલિડ ફોર્મમાં, એટલે સફેદ ધુમાડયુક્ત વલય બનશે. એમોનિયાનું કેટલું કદ પ્રસરણ પામ્યું કહેવાય? એમોનિયાનું આ PR વિભાગમાં સમાઈ શકે એટલા વિભાગમાં એટલું કદ પ્રસરણ પામ્યું કહેવાય ને. અને HCl નું કેટલું કદ પ્રસરણ પામ્યું હોય? QR વિભાગમાં સમાઈ શકે એટલું કદ પ્રસરણ પામ્યું કહેવાય ને. હવે મારે પ્રસરણ વેગનો ગુણોત્તર લેવો હોય કે RNH3 upon RHCl, તો શું લખી શકું? V of NH3, T તો સમાન લીધો એટલે કેન્સલ થઈ જશે ને, ઇન્ટુ આ T2 કહીએ છેદમાં V of NH3 ઇન્ટુ T1, બરાબર. આ T તો કેન્સલ થઈ જશે કારણ કે બંને બોચ એક સાથે જ બેસાડેલા છે, એટલે એક સમયમાં પ્રસરણ પામતું એક સરખા સમયમાં પ્રસરણ પામતું કદ મળશે ને. હવે કદ માપી લીધું. V of NH બોલો HCl છેદમાં HCl શું છે? V of NH3 છેદમાં V of HCl, બરાબર. T તો કેન્સલ થઈ જશે. હવે V એટલે શું? બોલો. કદ તો એ તો મને ખબર છે. એમોનિયાનું કદ કેટલું થશે ભાઈ? નળીના PR વિભાગમાં સમાઈ શકે તેટલું ને. નળી નળાકાર એટલે નળાકારનું કદ 4πr²L ને. એટલે આના બરાબર શું લખી શકીશું આપણે? 4πr² into PL, PR થાય ને કે નહીં? અને છેદમાં શું થશે? HCl નું કદ એટલે 4πr² into QR થાય.
થશે ને? ખ્યાલ આવી ગયો આમાં એટલો જ તમને? હવે આ કેન્સલ, તો હવે પ્રયોગ કરેલો છે એટલે આપણને અહીંયા સફેદ ધુમાડા યુક્ત વલય મળ્યું. તો આ લંબાઈ એટલી PR લંબાઈ માપી લેવામાં આવે ને QR લંબાઈ માપી લેવામાં આવે. એ ગુણોત્તર માપવામાં આવ્યો ને 3-4 પ્રયોગ કર્યા તો કેટલો મળ્યો છે? 1.46 પ્લસ ઓર માઇનસ 0.1 જેટલો મળ્યો. બરાબર? એટલી ત્રુટી આવે થોડી ઘણી, પણ એટલો આવી જાય એપ્રોક્સિમેટલી કેટલો? પ્લસ ઓર માઇનસ 0.14 જેટલો આવે, 1.46 જેટલો આવે. હવે પ્રાયોગિક, હવે આપણે શું લીધું? પ્રસરણ વેગ R of NH3 છેદમાં R of HCl શું લીધું? સૂત્ર પ્રમાણે, ગ્રેહામના નિયમ પ્રમાણે અંડર રૂટ M of HCl છેદમાં M of NH3 લખાય કે નહીં? અણુભારના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણ. હવે આમાં કિંમત મૂકીએ આપણે. HCl ની આણ્વીય દળ 36.5, એમોનિયાનું આણ્વીય દળ 17, અને આની વેલ્યુ આપણે મેળવીએ તો એ પણ 1.46 જેટલી આવે છે. ખ્યાલ એવો? તો એનો મતલબ શું થશે ભાઈ? કે સૈદ્ધાંતિક રીતે આ જે નિયમ મેળવો છે અને પ્રયોગો કરીને ગુણોત્તર મેળવો તો એનું મૂલ્ય કેવું આવ્યું? સમાન. ખ્યાલ એવો? એટલે આ એને શું કહેવાશે? ગ્રેહામના નિયમની પ્રાયોગિક સાબિતી. આ એ જ વસ્તુ સમજાવેલી છે. બરાબર? હવે આગળ ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમની ઉપયોગિતા. તત્વોના સમસ્થાનિકોને અલગ કરવામાં. તત્વોના સમસ્થાનિકોને અલગ કરવામાં એમાં ઉદાહરણ આપેલું છે આપણે. યુરેનિયમના સમસ્થાનિક હોય એને અલગ કરવા હોય, યુરેનિયમના સમસ્થાનિક, તો ગ્રેહામના નિયમનો ઉપયોગ થઈ શકે. કુદરતમાં યુરેનિયમના 2 સમસ્થાનિકો છે, યુરેનિયમ 235 ને યુરેનિયમ 238. બરાબર? પણ પરમાણુ શક્તિના ઉત્પાદનમાં કોણ અગત્યનું છે? યુરેનિયમ 235 પણ મહત્વનું છે, 235. પણ એનું પ્રમાણ યુરેનિયમ ધાતુમાં ખૂબ ઓછું છે, 0.7% જ છે. એટલે એને અલગ કરવાનું છે આપણે બંને, 235 ને 238. એના માટે આપણે ગ્રેહામના નિયમનો ઉપયોગ કરવાનો છે. ગ્રેહામના નિયમનો ઉપયોગ તો કોના માટે થાય છે ભાઈ? ગ્રેહામનો નિયમ કોના માટે થાય છે? વાયુ માટે. યુરેનિયમ તો ઘન સ્વરૂપે હોય ને, એટલે એનું કોઈ બાષ્પશીલ સંયોજન મેળવવાનું આવે છે. દાખલા તરીકે આ બંનેનું મિશ્રણ છે યુરેનિયમ, એની ક્લોરીન સાથે અથવા તો ClF3 કે BrF3 સાથે પ્રક્રિયા થાય આંતર હેલોજન સાથે, એટલે એનો યુરેનિયમ UF6 મળે. શું મળે? UF6, યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ. આ સંયોજન કેવું છે? બાષ્પશીલ છે. પણ સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો કેવા હોય? સમાન. એટલે UF6 માં આ UF6 છે એમાં 235 ધરાવતું પણ હશે યુરેનિયમ, અને 238 વાળું પણ હશે. બરોબર? આ બેયનું મિશ્રણ હશે આમાં. હવે એને એક લાંબી નળીમાંથી પ્રસરણ પામવા દેવામાં આવે. લાંબી નળીમાંથી પ્રસરણ પામવા દેવામાં આવે તો શું થશે? જેનો અણુભાર વધારે એનું પ્રસરણ ધીમું થાય કે નહીં? અણુભારના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આ UF6 માં કોનો અણુભાર વધારે? 235 વાળાનો કે 238 વાળાનો? 38 વાળાનો. બરાબર ને? 235 ને 238 છે, અને 235 ની ફ્લોરીન 6 ફ્લોરીન, તો 19 ફ્લોરીન નો પરમાણુ દળ 19 છંગ કેટલા થશે? 114 ને 20 છંગ 120, 114. 235 ને 114 કેટલા થશે? 9 4 349 જેવું થશે. અને આનું આણ્વિક દળ એના કરતા 3 એકમ વધારે આવશે, એટલે આનું 300 ને
52 આવશે. એટલે પણ આણ્વીય દળનો તફાવત ખૂબ ઓછો છે, એટલે પ્રસરણ વેગનો ગુણોત્તર r1/r2 લઈએ, બરાબર, √m2/m1 સૂત્ર પ્રમાણે શું થશે? ખૂબ ઓછો આવશે, બરાબર, લગભગ 1 પોઈન્ટ આપેલો છે તમને. પ્રસરણ વેગનો ગુણોત્તર છે ખૂબ ઓછો આવશે, 1.0047 જેટલો આવશે. કેટલો? 1.0047 થશે. એટલે પણ થોડોક ડિફરન્સ છે, એટલે લગભગ તો એક સરખા દરથી પ્રસરણ પામે છે, પણ થોડોક ડિફરન્સ છે ને બંને વચ્ચે. થોડોક ડિફરન્સ હોવાથી આગળ અહીંયા પહોંચશે. માની લો કે આ 1 કિલોમીટર સુધીની લાંબી નળી છે, તો અહીંયા પહોંચે એમાં કોનું પ્રમાણ વધારે છે? થોડું 235 વાળાનું હશે, આ વધારે હશે ને. એટલે જે 0.7% હતું એના કરતા થોડુંક વધી જશે, 1% થઈ જાય. પાછા એ પ્રયોગનું પુનરાવર્તન કરવાનું, અહીંયા લાવવાનું પાછું આ સાઈડ, અને અહીંયા આ છેડે પહોંચે ત્યારે પાછું થોડુંક વધી જાય ને. એટલે આ પ્રયોગનું વારંવાર પુનરાવર્તન કરવાથી શું થાય? છેલ્લે શું મળે? શુદ્ધ UF6 235 મળે. પછી એને ગરમ કરો એટલે વિઘટન થઈ જાય અને આપણને શું મળી જાય? યુરેનિયમ 235 મળે, ક્લોરીન જોડો પડી જાય. એટલે આ રીતે આપણને શુદ્ધ યુરેનિયમ 235 મળે છે. અમેરિકાના ટેનેસી રાજ્યના ઓકરીજમાં આવી પ્રયોગશાળા આવેલી છે, ઓકરીજમાં, અને ત્યાં પ્રયોગ કરવામાં આવે છે, બરાબર. કિલોમીટર સુધી લાંબી નળી હોય એમાં પ્રસરણ થવા દેવામાં આવે છિદ્રાળુ પડદામાં, એટલે છેલ્લે આપણને શુદ્ધ UF6 235 મળે. હવે બીજો ઉપયોગ છે વાયુ મિશ્રણમાંથી વાયુ ઘટકોને અલગ કરવા માટે. વાયુ મિશ્રણમાંના વાયુ ઘટકોને અલગ કરી શકાય, પ્રસરણ થવા દેવાય. જેનો અણુભાર વધારે હશે એનું પ્રસરણ ઓછું થશે, બરાબર ને, અને અણુભાર ઓછો હશે એનું પ્રસરણ વધારે થશે, બરાબર. એટલે આગળ નીકળી જશે. એટલે આ રીતે અલગ થાય. વાયુના અણુભારની ઘનતા પણ શોધી શકાય ને સૂત્ર પ્રમાણે, R1/R2 બરાબર √m2/m1, અને બે વાયુના પ્રસરણ વેગનો ગુણોત્તર મેળવી શકાય છે, બરાબર. વાયુનો ગતિવાદ, કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ. હવે એના મુદ્દાઓ દેખાય છે સ્ક્રીન પર આ અક્ષરો. દરેક વાયુના ગતિવાદના મુખ્ય મુદ્દાઓ ક્યાં છે? ગતિવાદના મુદ્દાઓ. દરેક વાયુ શું ધરાવે છે? દરેક વાયુ બધી જ શક્ય દિશામાં જુદા જુદા વેગ ધરાવતા અસંખ્ય અણુઓ ધરાવે છે. બધી શક્ય દિશામાં જુદા જુદા વેગ ધરાવતા અસંખ્ય અણુઓ ધરાવે છે. એટલે વાયુના બધા અણુઓના વેગ સરખા નથી હોતા, જુદા જુદા વેગના અણુઓ હોય છે. વાયુના કુલ કદની સરખામણીમાં સ્વતંત્ર અણુનું કદ કેવું હોય છે? નહિવત હોય છે. કદ નહિવત સ્વીકારવામાં આવ્યું છે, અને નહિવત સ્વીકારી અને જે બધા નિયમો છે, નિયમો આપવામાં આવ્યા છે. બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, બરાબર, આ બધા નિયમો, આદર્શ વાયુ સમીકરણ. પણ જો કદ ધ્યાનમાં લઈએ તો એમાં થોડોક સુધારો થાય, અને એ સુધારો કોના દ્વારા સૂચવવામાં આવે છે? બોલો. સુધારેલું સમીકરણ શું કહીએ છીએ આપણે? વાન ડેર વાલ્સ અવસ્થા સમીકરણ કહીએ છીએ ને. એટલે વાન ડેર વાલ્સ અવસ્થા સમીકરણ એમાં ભણવાનું આવશે. પછી વાયુના અણુઓનો સંઘાત કેવો હોય છે? સંપૂર્ણપણે સ્થિતિસ્થાપક હોય, એટલે સંઘાત દરમિયાન તેઓ ગતિ ઉર્જા ગુમાવતા નથી. પછી વાયુના અણુઓ પ્રસરણ પામી શકે છે એનું કારણ એના પર ગુરુત્વાકર્ષણની અસર કેવી હોય છે? નહીં હોય. ગુરુત્વાકર્ષણની અસર થતી નથી, એટલે એને કારણે પ્રસરણ પામી શકે છે. પછી વાયુના અણુઓ સ્થિતિજ ઉર્જા ધરાવતા નથી, એટલે અણુ વચ્ચેના આકર્ષણ ને અપાકર્ષણ બળ કેવા હોય છે? નહિવત હોય છે. અણુ વચ્ચેના આકર્ષણ બળ નહિવત ધારી અને આપણે
આદર્શ વાયુ સમીકરણ લખીએ છીએ. પણ જો આકર્ષણ બળ ધ્યાનમાં લેવામાં આવે તેમાં સુધારો થાય, દબાણમાં સુધારો થાય અને વાન ડર વાલ સમીકરણ મળે. પછી વાયુના અણુઓ પાત્રની દિવાલ સાથે સતત અથડાવાથી દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે ને. વાયુનું દબાણ કોને કહીએ છીએ? વાયુના અણુઓ દિવાલ સાથે અથડાય છે. અથડાય એટલે બળ લગાડે, એટલે તેને દબાણ કહીએ ને. દબાણ એટલે શું? એકમ ક્ષેત્રફળ પર લંબ રૂપે લાગતું બળ, બરાબર. perpendicular force per unit area is called pressure. અચળ તાપમાને બધા વાયુઓની સરેરાશ ગતિ ઉર્જા સમાન હોય છે અને ગતિ ઉર્જાનો સંબંધ આવશે. વાયુના અણુઓની ગતિ ઉર્જા નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એની ચર્ચા કરીએ આપણે ગતિ ઉર્જાની. તો કાઇનેટિક ગેસ ઇક્વેશન આપ્યું છે. શું છે કાઇનેટિક ગેસ ઇક્વેશન? PV બરાબર 1/3 mnu RMS, એટલે રૂટ મીન સ્ક્વેર વેલોસિટી થાય ને, u RMS સ્ક્વેર, અથવા ટૂંકમાં u લઈશું. m એ એક અણુનું દળ છે, n અણુઓની સંખ્યા છે, બરાબર. હવે એક અણુની ગતિ ઉર્જા કેટલી છે? કાઇનેટિક એનર્જી ઓફ વન મોલેક્યુલ, એટલે એક અણુની ગતિ ઉર્જા શું થાય? 1/mv² લખીએ છે ને, પણ આપણે અહીંયા u લખેલું છે વેગને, બરાબર. એટલે 1/mu² થાય. તો એવા આપણી પાસે કેટલા અણુઓ છે? n અણુઓ ધાર્યા છે. તો n અણુઓની ગતિ ઉર્જા શું થાય? n વડે ગુણવાનું, એટલે 1/mnu² થાય ને. પણ આપણે પેલું સૂત્ર લખ્યું એના પરથી mnu² ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય? mnu² બરાબર 3 સામે જતા રહી એટલે 3pv થાય ને. mnu² બરાબર શું થાય? 3pv. તો આ સૂત્ર શું થઈ જાય? 3/2 pv થાય. 3/2 pv. પણ આદર્શ વાયુ માટે આપણે આદર્શ વાયુ સમીકરણ કેવું લઈએ છીએ? pv બરાબર nRT, એટલે 3/2 nRT લખાય ને. 3/2 nRT, બરાબર. અને 1 મોલ વાયુ હોય તો n1 લઈએ તો 3/2 RT. આ સૂત્ર થશે. એટલે અણુઓની ગતિ ઉર્જા આ 1 મોલ દીઠ થઈ. કોના દીઠ? આ n અણુઓની થઈ. અને આ શું થઈ? n મોલ અણુઓની ગતિ ઉર્જા. n મોલ અણુઓની ગતિ ઉર્જા શું થાય? 3/2 nRT. અને 1 મોલ અણુની ગતિ ઉર્જા 3/2 RT. R વાયુ અચળાંક છે. હા, બોલો. એ સૂત્ર જ યાદ રાખવાનું છે તમારે કાઇનેટિક ગેસ થિયરી પરથી, બરાબર. એ થિયરી નથી તમારે, આ સૂત્ર છે એને, બરાબર. એટલે PV બરાબર આ સૂત્ર જે પ્રાયોગિક રીતે મેળવેલું છે 1/3 mn u RMS², બરાબર. આ એક સૂત્ર તમારે ખાલી યાદ રાખવાનું છે. પછી કઈ રીતે મળે તો ખ્યાલ આવી ગયો ને, બરાબર. એક અણુની ગતિ ઉર્જા કેટલી થાય? 1/mu². એટલે n અણુઓની ગતિ ઉર્જા 1/mnu². અને mnu² ને અહીંયા સૂત્રનો કરતા બને 3pv, 3/2 pv એટલે 3/2 nRT થાય. હવે આપણે 1 મોલ અણુઓની ગતિ ઉર્જા કેટલી આવી? 1 મોલ અણુઓ માટે કાઇનેટિક એનર્જી 3/2 RT ને. 1 મોલ દીઠ 3/2 RT થાય. એમાં R શું છે? વાયુ અચળાંક છે. જૂલ પર કેલ્વિન મોલમાં R ની વેલ્યુ કેટલી લઈએ છીએ આપણે?
8.314 into t ને આનું સાદુરૂપ આપીએ તો અહીંયા કિંમત આપી છે તમને કેટલી આવે 12.47 થાય બરાબર. તો આ સમીકરણ એવું દર્શાવે છે કે કાઇનેટિક એનર્જી નું સૂત્ર 3/2 nRT અથવા 3/2 kT આવ્યું ને. કાઇનેટિક એનર્જી બરાબર 3/2 RT લખ્યો આપણે. 3/2 RT કોની ગતિ ઊર્જા છે? એક મોલ અણુની ગતિ ઊર્જા છે. મારી એક સિંગલ અણુની ગતિ ઊર્જા શોધવી હોય તો ખાલી એક સિંગલ અણુ હોય એની ગતિ ઊર્જા એક મોલ એટલે કેટલી સંખ્યા? એવોગેડ્રો અંક જેટલી 6.022 into 10⁻23 ને એટલા અણુઓની ગતિ ઊર્જા આટલી થાય. પણ એક સિંગલ અણુની ગતિ ઊર્જા શોધવી હોય તો એવોગેડ્રો અંક વડે ભાગવું પડે ને. એટલે 3/2 R/N ને into T થાય. આ કોની ગતિ ઊર્જા થાય? એક અણુની ગતિ ઊર્જા. એક અણુની ગતિ ઊર્જા આવી બરોબર, એક સિંગલ અણુની. પણ R/N એ પણ અચળ થશે અને એને બોલ્ટ્ઝમેન અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ સૂત્ર શું થઈ જશે? 3/2 kT. K બોલ્ટ્ઝમેન અચળાંક. એટલે K ની વેલ્યુ શું લખી છે અહીંયા? R/N. K ની વેલ્યુ તમારે યાદ નહીં રાખવાની. K આવે ને ત્યાં જરૂર પડે તો K શું મૂકી દેવાનું? R/N એવોગેડ્રો અંક. શું મૂકી દેવાનું? K ની વેલ્યુ R/N એવોગેડ્રો અંક. હવે R ની વેલ્યુ તમને ખબર છે, એવોગેડ્રો અંક ની વેલ્યુ ખબર છે, એટલે એના પરથી મળી જાય બરાબર. નેક્સ્ટ આણ્વીય અથડામણની નાનો ટોપિક છે, એની ચર્ચા કરી લઈએ આપણે બરાબર. અથડામણ આવૃત્તિ કોલિઝન ફ્રીક્વન્સી Z કોને કહીશું? તો અહીંયા વાયુ પાત્રમાં વાયુ હોય તો વાયુના અણુઓ સતત ગતિ કરતા હોય. આપણે ગતિવાદના સિદ્ધાંતમાં કીધું કે વાયુના અણુ સતત ગતિ કરતા હોય બરાબર ને. અહીંયા વાયુના અણુ હોય સતત ગતિ કરતા હોય એટલે ગતિ દરમિયાન શું થશે? અણુઓ વચ્ચે અથડામણ થશે. તો એની ચર્ચા કરેલી છે એટલે એકમ કદ દીઠ. હવે અથડામણ આવૃત્તિ કોને કહેવાય? એકમ કદ દીઠ એકમ સમયમાં થતા અથડામણોની સંખ્યાને શું કહેવાય? અથડામણ આવૃત્તિ કહેવાય. માની લો કે આ 1 લીટરનું પાત્ર છે, એમાં વાયુ ભરેલો છે, તો 1 સેકન્ડમાં 5000 અથડામણો થાય છે. તો શું કહેવાય? એની અથડામણ આવૃત્તિ કેટલી કહેવાય? 5000. એકમ કદ દીઠ એકમ સમયમાં થતા અથડામણોની સંખ્યાને અથડામણ આવૃત્તિ કહેવાય છે. આ સૂત્રો તમારે યાદ રાખવાની જરૂર નથી કે અચળ તાપમાને દબાણના વર્ગના સમપ્રમાણમાં હોય. અચળ દબાણે T-3/2 ઘાતના સમપ્રમાણમાં હોય. અચળ ગતિ P-1 ઘાતના સમપ્રમાણમાં હોય. એ સૂત્રોની જરૂર નથી આપણે બરાબર. સરેરાશ મુક્ત પદ એનો એક પ્રશ્ન નીટમાં પૂછાઈ ગયો છે. બે ક્રમિક અથડામણો વચ્ચે વાયુના અણુએ કાપેલા અંતરને સરેરાશ મુક્ત પદ કહેવામાં આવે છે, લેમ્બડા તરીકે. સરેરાશ અંતર. જો વાયુ અહીંથી ગતિ કરે છે, માની લો કે આ પાત્રમાં વાયુ છે, અહીંયા આવશે, ત્યાંથી કંઈક આમ જશે, પછી આમ જશે. પણ આ અંતર સરખા ન હોય ને, બધા અંતર એક સરખા હોતા નથી. આ રીતે ગતિ કરતો હોય તો એ બધા અંતરની સરેરાશ લેવામાં આવે. આ બધા અંતર લીધા આપણે, આટલું અંતર લીધું, પછી આ અંતર, એ બધાની સરેરાશ લઈએ તો એને શું કહેવાય? સરેરાશ મુક્ત પદ કહેવામાં આવે છે. પણ આ પ્રશ્ન એક પૂછાઈ ગયો છે કે વાયુના અણુઓ છે એના બે ક્રમિક અથડામણો વચ્ચેનો માર્ગ કેવો લેવામાં આવે છે? સુરેખ પદ તરીકે લેવામાં આવે છે. શાના તરીકે? સુરેખ પદ. આમ વાયુ આમ વક્ર આમ ગતિ કરે એવું નથી હોતું બરાબર. આમ આ રીતે એનો માર્ગ કેવો લેવામાં આવે છે? સુરેખ પદ બરાબર. એ ધ્યાનમાં રાખજો. અને સરેરાશ મુક્ત પદ છે T ના સમપ્રમાણમાં ને P ના
વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર, એ યાદ રાખવાનું નથી. અને લેમડા છે એ અણુની ત્રિજ્યાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. અણુ મોટો હોય તો સરેરાશ મુક્ત પથ નાનું હોય. બરાબર, એકમ કદ દીઠ અણુઓની સંખ્યા વધારે તેમ સરેરાશ મુક્ત પથ નાનું હોય. કારણ કે ગીચતા વધારે હોય તો શું થાય? સરેરાશ મુક્ત પથ નાનો આવશે ને. થોડોક આગળ વધે અણુ એટલે કોઈ બીજો અણુ અથડાશે એની સાથે. બરાબર, આ સૂત્ર પણ તમારા આપણે ઉપયોગી નથી. Z A = URMS/λ. ઓકે.